હરિઓમ. હું માલાવીરા પંચાલ, સાન્ટાક્રુઝ કલીના ઉપાસના કેન્દ્ર. હું 2003થી બાપુથી જોડાયેલી છું. આમ તો ઘણા બધા પ્રોબ્લેમ્સ પહેલાં આવી ગયા, બધા આવતા હતા, પણ પછી બધા બાપુ વખત થઈ જાય પછી આપણે બાપુ ચરણે આવ્યા પછી બધું એક એક પ્રોબ્લેમ આપણું સોલ્વ થતું જ જાય. તેવી રીતે મને 5 વર્ષની હતી ત્યારથી અસ્થમા હતી. અસ્થમા એટલે એટલું સિવિયર અસ્થમા કે મને મારા પ્રેગ્નન્સીમાં મેં ઘરે ઓછી હતી અને હોસ્પિટલમાં વધારે હતી. એટલા મારા મોટા મોટા અસ્થમાના એટેક આવતા હતા. અને આટલા 5 વર્ષથી હમણાં સુધી મેં અસ્થમા બહુ ફેસ કર્યું છે. મારા ઘરે નેબ્યુલાઇઝર છે એવરી ટાઈમ, એટલે મને રાતના ઉઠીને મને નેબ્યુલાઇઝર લેવા પડે, એટલું મને અસ્થમાનો પ્રોબ્લેમ છે. પણ હમણાં મેં ઓબ્ઝર્વ કર્યું છે 2 વર્ષથી મને હું ઠંડુ ખાઉં, બધું કરું, એટમોસ્ફિયર ચેન્જ થતો હતું, મને તરત જ મને ઇફેક્ટ થતો હતો અસ્થમાનો. પણ મને હમણાં જોઉં છું 2 વર્ષથી મને બધું કંઈ મેં ઠંડુ ખાઉં, મને કંઈ જ નથી. હવે અસ્થમાનું એટેક આવતું જ નથી. સચ્ચે બાપુએ એટલું મોટું મારું પ્રોબ્લેમ સોલ્વ કર્યું છે. મને ડૉક્ટરે કીધું આ તને નાનપણથી છે એટલે આ સારું નહીં થાય, આ તને મરે સુધી રહેશે, ખાલી તને દવા લેવા પડશે. પણ એવું નહીં થયું. બાપુએ કરીને બદલ બાપુએ ચમત્કાર કર્યું મારા માટે કે 2 વર્ષથી મને હવે અસ્થમા બિલકુલ નથી, મને એકદમ હવે સારું છે. અને મારા હસબન્ડના હવે મેં તમને અનુભવ કહેવા માગું છું. એમને 2019માં એમની તબિયત બગડી ગઈ એટલે એમને એસિડિટીની પ્રોબ્લેમ બહુ થવા લાગી. એસિડિટી થતું હતું. એ બહુ સ્મોકિંગ કરે છે એટલે પછી એસિડિટી થવા લાગી. એટલે રાત 2-3 વાગે ઉઠીને એમની છાતીમાં આમ દુખે. એસિડિટી. તો ડૉક્ટર અમે ટ્રીટમેન્ટ લેતા હતા, આયુર્વેદિક લીધું, બધું એલોપેથિક લીધું. એ લોકો કે એસિડિટી છે, તો એ હિસાબ હોમિયોપેથિક કર્યું, એમ કે એસિડિટીની પ્રોબ્લેમ છે. તો એ હિસાબે ટ્રીટમેન્ટ ચાલુ જ હતી 2-3 મહિના સુધી. એટલે એટલું સિવિયર, અને કંઈ બી ઇડલી કંઈ ખાય કે એવી રીતે ખાય તો વધારે એકદમ વધી જતો હતું, એમ કે એસિડિટી છે. મેં કીધું આટલું બધું એસિડિટી કેવી રીતે હોઈ શકે? તો બી લાસ્ટ 2-3 મહિના એવી રીતે જ કાઢ્યું. એમણે તકલીફ થાય છે, દુખે છે, એસિડિટી. મેં કીધું આટલું બધું એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે? મેં કીધું ઠીક. તો ડૉક્ટર કે નહીં એસિડિટી છે. મેં કીધું ઓકે. તો એક દિવસ એવું આવ્યું કે એમને સવારે ઇડલી ખાધી અને એમને દુખવા લાગ્યું. તો એમને મેં કોઈ ગોળી આપું છું, સિરપ આપું છું, તો બી કંટ્રોલમાં નહીં આવતો હતો. 10 વાગે જે દુખવા લાગ્યું તો 1 વાગ્યા સુધી બિચારા તડપતા હતા કે તકલીફ થાય છે. એસી લગાડ્યું, બધું કર્યું, એમ કે નહીં મને તકલીફ. ડૉક્ટર પાસે લઈ ગયા, અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયા. તો એમને ખાલી નસ જોયું અને કીધું કાઢ્યા. પછી અમે જે કારમાં હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં નિરાઉન હોસ્પિટલ કરીને છે સાન્ટાક્રુઝ કલીનામાં, તો ત્યાં લઈ ગયા. ત્યાં એમણે બધું ચેક કર્યું. તેમ કે એમને કાર્ડિયાક પ્રોબ્લેમ છે, એમને હોલી ફેમિલી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડશે. પછી ત્યાં શિફ્ટ કર્યું. એમનું બીજે દિવસે એન્જિયોગ્રાફી થઈ ગયું. એમનું પ્રોબ્લેમ તો એમનું ઇન્જેક્શન્સ આપીને, સ્ટેરોઇડ આપીને બધું શાંત કર્યું. એમને જે પ્રોબ્લેમ થતી હતી, દુખતું હતું, પણ બીજે દિવસે એન્જિયોગ્રાફી થઈ ગઈ. એન્જિયોગ્રાફી કરવા કીધું. એમાં 4 બ્લોકેજ, એક 99%, એક 100%, એક 54%, એવી રીતે બીજું એક 40%, એવી રીતે 4 બ્લોકેજ. ડૉક્ટર સરપ્રાઈઝ થઈ ગયા કે આ માણસ કેવી રીતે જીવે છે. આજના તારીખમાં તમે જોવો છો તો એક જ એટેકમાં માણસ નીકળી જાય છે. મારા મને 2-3 મહિનાથી તડપે છે અને રિયલમાં શું પ્રોબ્લેમ હતું એ જ નહીં ખબર પડી. છેલ્લે હતું કાર્ડિયાક પ્રોબ્લેમ, અને તે સુધી મારા બાપુએ મારા સુહાગને સંભાળ્યું. બધું ત્યાર પછી વ્યવસ્થિત એમનું ઓપરેશન થઈ ગયું, બાયપાસ થઈ ગયું. હવે એકદમ વ્યવસ્થિત છે, બહુ સરસ છે. આ ખાલી બાપુ જ કરી શકે. 2-3 મહિને એમને જીવાડ્યું મારા માટે થઈને, મારા બચ્ચા માટે થઈને, અંબદને નાશ સહિત. બાપુ આ તું જ કરી
શકે છે બાપુ, તું જ કરીશ. હરિઓમ શ્રી રામ અંબન.